માંગરોળના શીલ ગામે નેત્રાવતી નદીમાં નાહવા પડેલ 2 બાળકો ડૂબતા બચાવી સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। માંગરોળના શીલ ગામે આવેલ નેત્રાવતી નદીમાં નાહવા પડેલા 2 બાળકો ડૂબ્યા હતા, જેઓને સ્થાનિક મહિયારા સમાજના તરવૈયાઓ દ્વારા બહાર કાઢી લેવામાં આવ્યા હતા। ત્યારબાદ તેઓને માંગરોળની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। ત્યાંથી વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં શીલ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જયેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના સદસ્ય રામજીભાઈ ચુડાસમા સહિતના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। રિપોર્ટર વિનુભાઈ મેસવાણીયા, માંગરોળ। સાયકલ લઈને ગામમાંથી આવ્યા હતા નદીએ, તો નદીમાં 2 છોકરા ઊંડા પાણીમાં નાવા ગયા અને એક છોકરો નજીકમાં હતો। એમાં 2 છોકરા ઊંડા હતા, એ વયા ગયા પાણીમાં અંદર। તો અમારા મચ્છારાના છોકરા જોઈ ગયા તો દોડીને પહોંચ્યા, તો એ લોકોને ગાંઠ્યા બારોબાર। 1 કલાક વાર ચક્કર ફરી આવ્યા, માથા ઉપર રાખીને મહેનત કરી, એમાં થોડો પાણીનું ઓછું થયું। તાત્કાલિક અમારી ઘરની ગાડીમાં લઈને દવાખાને સરકારી હોસ્પિટલમાં લઈ આવ્યા। સરકારી હોસ્પિટલ।